હેલો ગાઈસ, વેલકમ ટુ માય બેક ચેનલ. અને આજે અમે ને વ્લોગર બદલાઈ ગયા વિડીયો બનાવવાના. અને આજે અમે નવો પ્લાન કર્યો, એ મેગી બનાવવાનો હો પ્રોગ્રામ કર્યો કે હા કાપા કાઢ અને જઈએ છીએ મેગી લેવા જઈએ દુકાને. આ તો માહોલ ગરમ નો મગજ ગરમ કાયદેસર થવાનું જ છે. એટલે શાકભાજી લીધી હે. શાકભાજી એટલે તો આ બધું રેસીપી મેગી નાખવાની આ બધું લેવાય, ટોમેટો ને બધું, આ મરચો અને પેક થાય બધું લઈ લીધું. હા જો હવે યાદી હે પા અમે આટલા આયા, આટલામાં ભાઈઓ બી હે બધા. જો આદિલભાઈ કેવું આદિલભાઈ? અમારે મજા જ છે. આવો મેગી ખાવા? ના ભાઈ તમે પ્રોગ્રામમાં આપણો બદલાઈ ગયા વિડીયો. જો આપણે આવી ગયા અને જો ટોટિયાની પગતા બાઈક જો જો પગ મેલ પગ મેલ જો બાઈક ચલો બાજુ જો હા કરજે. હવે જવા દે હજી છપરી આવે અમારા જો આ છપરી જોજો જો આ નાળા બતાવજે. જો હા નાળા શર્ટ તો મારે એટલે શર્ટ પ્રોફેશનલ ખાલી એક ભાઈ રહી ગયો તો એ આવી ગયો જો. તો ગાઈસ અમે આટલા આવી ગયા, પણ અમે તપેલું બપેલું કોઈ લાયા નહીં. એટલે ને ઉગેશભાઈ આગળ લઈને આવે એ પીને એમનું ઘર પેલી સાઈડ એ કરીને તમે બતાવીએ. તો ગાઈસ અમે આટલા બધું લઈ લીધું. તપેલા આમ પાણી બધું લઈ લીધું. જો આ પાણી લીધું, આ પેલું કૂતરું જાય જો બધું લઈ લીધું. હવે જયેશભાઈ પા જતા મરચું લેવા સ્પેશિયલ મરચું નર્દર બધું લઈને આવ્યા. હા નહીં ખાવા અમે પાણી ભરવા આવી ગયા. થોડું પાણી આટાઈ લઈ લઈએ. જો જયેશભાઈ પાણી ભરા ભરી લીધું. જો હા જો ખાલી કેવું પીવો જો બે હાથે ને બે હાથે પાણી પીવો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ભાઈ બધો મોજ કરો, ફૂલ મોજમાં. હા રિક્ષા મેં જતો રહી અમને એકલો મેલીને આવી ગયો. આવા અમારે હેડી જવું પડશે ગાય. જો અમે આટલે પાણી લીધું તો અમે હેડીને જઈએ. એના હાથે કોઈ નતું તો એ રિક્ષામાં જતું રહેજો. થાક લાગ્યો. જો પેલા હાથ ધોશે એમ પછી પાણી પકડે છે. પાણી જ પકડ લે એ જો પેલા ડાયરેક્ટ ચાલુ કર્યું. હા બરોબર હેન્સમ હોય હેન્સમ. જો આટલા જગ્યાએ બનાવવાનું હલવાના. અરે ટોપી બધું પડી ગયું. જો કેવા પ્રોફેશનલ મળે. જો ખાલી ઇન્સ્ટાગ્રામમાં જો અને આમાં જો 19-20 કા ફર્ક. ગાય અમે આટલા આવી ગયા. તો એક પેટી લાવ્યો ને તું લઈ લાયો. અલે આ તો પેટી ને પેટી લાયા જ નહીં લે. હા સ્વામી તો બેપા થેન્ક યુ યાર. બહુ મોટું કામ કરી દીધું સ્વામી. બહુ મોટું કામ કરી દીધું. ચાલી ગયા પેલા વિવેક ભૈયા એ ચોરી કરવા જાય. અને આ જો ચરી શકતા નહીં. નોખમાં મેઠું પડી ગયું. જો ખાલી મેં રિએક્શન જો ચોરી કરીને આવ્યો ભાઈ. જો એ પરું પરું થઈ ગયું. હા આસ્તા આસ્તા આવે તો આટલા અમે ચડવાનું ચડી ગયા. પણ આટલા ચોયા ને રસ્તો નહીં ઉતરવાનો એટલે આટલા ભૂસકો માન થાય. એ સમય સંજોગે જવું પડ્યું. એને પપ્પાને ગાડી બગડી તે જાય હે રહ્યો. જો આવજો મેક્ષભાઈ. આપણે હવે વ્લોગ ઉતારવાનું થાય મારે. અને મારે હજુ ઈંટો લેવા જવાનું થાય. ચમ ભાઈ આવી તો ગયા પણ ઈંટો જ નહીં. જુઓ હલવાણે હા આપણે ઈંટો લેવાની આવી ગયા. પ્રતિકભાઈ આગળ ને આગળ જાય. જુઓ પ્રતિકભાઈ ઉભા જ રહી ગયા. તો ઈંટો તો પડી લઈ લઈએ. અહીં જુઓ લઈ લીધી. જો અમે એક લીધી, પ્રતિકભાઈ 2 લઈ લીધી. હારિયા ઉડ કરતા જઈએ હવે તો ડાયરેક્ટ સીધા. જુઓ તો આપણે અહીંયા પોકી જવા જ આવ્યા. વિવેકભાઈને અહીંયા છે ઉપર.
અને આપણે હિન ઉપર ચડી જઈએ હવે આપણા પતિકભાઈ હજુ આવા જો ચલો ચલો જલ્દી પતિકભાઈ આ એરિયા આપણા વિવેકભાઈને જો કોમ ચાલુ એમને મેથી મરચો કાપો પતિકભાઈ લઈને આવી જાઓ ફટાફટ કોમ ચાલુ થયા કેવું વિવેકભાઈ શું કરો એવું કમ્પ્લીટ કરી નાખી તમે બધું કાપી ઈટો લઈને આવ્યા તારી ઈટો તો બહુ થઈ ગયું કેવું જો પાણી પતિકભાઈ આપણું પાણી પીવો અને આ કોથમી સમીરભાઈ બોલો એમ જેવું કોણ છે ઓહો ગાઈસ જોતા રહે હવે મેગીનો પ્રોગ્રામ ચાલુ કરીએ ખાડો બાડો ગોદીએ ઈટો તો એને જ લાયા અમે વિચારીને લાયા ખાડો કરીને અંદર બેલ દેવું ચૂલાનું લોકેશન કરીએ અને ગોદીએ પછી બરાબર ને એક ભાઈ એ ચૂલો રેડી નહીં અને આપણો પતિકભાઈ જો લાકડા તોડે આપણે ફટાફટ કોમ ચાલુ થાય ને મેગી બને તો ખાઈએ ને ખાતી નહીં એક તો અમે તો શું કહ્યું એક ભાઈ હું તો બપોરે ખાધા વગર આવી ગયા તાણીએ તો એ પ્રોગ્રામ કરીએ હવે બરોબર તો હજી આપણે ખાડો ગોદી લઈએ છીએ સમીરભાઈએ જો ખાડો બરોબર કર્યો એ થોડો કર્યો હતો ને સમીરભાઈ આવી ગયા અને પાછો ખાડો કર્યો માટી કાઢી લઈએ થોડી જુઓ મસ્ત ખાડો બનાવી દીધો હજુ થોડો કરવો ઊંડો અને આપણા પતિકભાઈ તો જો હજુ લાકડા તો રેડી જ કરે બરોબર અને વિવેકભાઈ કમ્પ્લીટ કારીગર આપણે એટલે એમને બહુ પેલી જજ મારી કરાવતા નહીં હતા તમે ચપ્પુ તો આપણે જો ચપ્પુ જો આપણે ખાડો મજબૂત કરી નાખ્યો ભાઈ અંદર લાકડો લાગાય ને હિકાવશું ભાઈ ગાઈસ આપણો ખાડો થઈ ગયો તૈયાર રેડી હવે આપણે અંદર લાકડો મેળવાનો પછી હરગાવાનું ચાલુ કરી દેવું તો ગાઈસ આપણે હરગાયું જુઓ હડકો કરવા મળ્યો થોડો પેલો મળ્યો લાકડો મળ્યો હજી થોડો તો સારું પંપ જુઓ ગયું હવે પળાપૂર લાકડો મેળવો પડે જાડો થોડો ભાઈ કચરો જાડો લાકડો આપણે ઓછો ભાઈ હા એ તો કરી દી જુઓ હડકી ગયું પંપ ભમાઈ હડકો ઈટો થોડી ઊભી કરી દઈએ તમે પેલી ઈટ ઉગતા દે ને આપણે તો પેલું આવી જાય નહીં નકર પછી માહે નહીં બરોબર છે ને ચૂલો છે હા બરાબર પતિક ભાઈ બેહો આવા તમે એક જાડું લાકડું એકદમ પાઇબી તમે ચાલે તું જોઈ લેતો તો ગાઈસ આપણે તો પંપ ભમાઈ હળગી ગયો જુઓ તપેલું મેળ દે તો હવે આપણે તપેલું મેળીએ જો આ રીતે તપેલું આય ઓ ભાઈ સાહેબ ગરમ લાઈ જેવું લાગે હ પેલું દબાઈ છે પર્સ કર બતા પેલું બેટા પતિયા તો ગાઈસ આપણે જોયો પતિકભાઈ લઈને આવ્યા બધું આપણે જો ચૂલો બુલો કમ્પ્લીટ બેહાડી જો કમ્પ્લીટ હળગ્યું હવે એક ભાઈ પાણી થવા દેવું પડે પહેલાં આવ થવા દે પાણી હજુ થોડું પાણી રેડો નહીં ના બહુ થઈ ગયું હજુ થોડું પાણી રેડો નહીં ખૂટા હતું તો ગાઈસ આપણે પાણીનું ઉપર તપેલા ઉપર મેળ દીધું જુઓ મેગી અને આ મેગી તો જુઓ ખાલી કોથમી ટોમેટો મિક્સ અને ડુંગળી મિક્સ અને આપણી કહેવાય મેગી પર કાચી ખાઈ લઈએ થોડી અને વિવેકભાઈ આવું મસાલો ના ચક્કે મસાલો બધું જોરદાર હ હજુ બનવાનું ચાલુ થાય જુઓ હવે વિવેકભાઈ કેવી બનાવવાની મેગી તમે કારીગર ને તમે તો મેગી તો કારીગર આપણે એવું એ કાકડે હળગાઈ જો પારાવ હળગાઈ દીધો હવે ચાલુ કરો જુઓ આ મેગી ચીકલી હે ઢોકળા માર 1 2 3 4 5 6 મેગી હે ગાઈ 6 મેગી હતી ખાસી પૈસા થયા ઘણા વાંધો નહીં આપણે પાણીનું આપણે હળકો અને લાઈક કરો અમારા વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ગમે તે કરી મેગી નાખી દઈએ જુઓ કેવું ફટાફટ નાખી દઈએ આપણે મેગી નાખી પાણી થોડું કરો દેવું જુઓ પાણી કમ્પ્લીટ થઈ ગયું તો ભાઈ ગરમ તો થાય જ ને સમીરભાઈ આપણા જુઓ એ કારીગર જ છે વિવેકભાઈ બે બનાવી દે ભેગા થઈને આમ ચકાય ઢોકી દો કે ખુલ્લું રાખવું ઢોકી દે ના આપણું લોકેશન તો જુઓ ખાલી ચીકલું ખતરનાક આજુબાજુના એરિયા બતાવું તમને જુઓ
આમ જુઓ ખાલી એ ખેતરો નરાયા એ ખાડો એ જુઓ ખાલી લોકેશન તો જુઓ તમે નરા બાવળિયા નરા ખાડા નરી બોયડિયા બાવળિયા બધું જુઓ એટલું ખતરનાક હ જગ્યા જ આપણે એવી વિવેકભાઈએ પસંદ કરી રહીએ જુઓ વિવેકભાઈને દેખાય જોઈ લો ખાલી જોરદાર લોકેશન બનાવવાનું ચાલુ જ છે આપણે મેગી બનાવી કરી જઈએ જોઈ લો ખતરનાક જુઓ લોકેશન શું જોઈ લે આપણે ખોલી મેગી તો તૈયાર થઈ રહી છે વિવેકભાઈ બધું સામાન બામાન તૈયાર કરે છે જુઓ આપણે મસાલા બસાલા રેડી કર્યો અને વિવેકભાઈ હવે તમે આવી જાઓ ફટાફટ બનાવવાનું ચાલુ કરી દે ઠંડી આવે તો તાપો થાય આપણો તમે ચૂલો બાજુમાં જ છો લગાવીને તાપો જોઈ લો મેગી જોઈ લો ખાલી આપણો પતિકભાઈને બધા મેગી બનાવીએ વિવેકભાઈ બધા પેલા ઉગેશ ભાઈ તું જો જોજો તું मेरे से प्यार करती या नहीं करती वो बोला पहले तू मेरे से प्यार करती या नहीं करती चल बे એમને તો આવવા દે આપણે તો અહીંયા જુઓ મેગી બનાવવાનું ચાલુ રાખો વિવેકભાઈ આપણે ઓલાઈ ગયું હતી ફરીથી હળગાવો સમય તો જુઓ જુઓ આ તો જુઓ ખાલી સમીરભાઈ હરકતું નહીં સમીરભાઈ હરકતું જ નહીં લ્યો સમીરભાઈ શા આવું કરો અહીંયા વિવેકભાઈ હરગાવ હવે આપણે તો કાંઈ વિવેકભાઈ ના હરગ્યું આપણે હરગાવ પડે હા ભાઈ એ કાગળ હું તમને હાલું જ કરું લઈ લો ને યાર હરગાવા હરકું તમે તમારે હરગાવા જો ને તારો ધુમાડો થાય હતા તો આપણા પતિકભાઈ લાકડો લેવા જેવા જુઓ થોડોક લાકડો ઓછો પડતી જુઓ એ મધ્ય મધ્ય હરગી જોઈએ કોઈને જરૂર જ ના પડે કારણ કે આપણે પહેલાં હરગાયેલું હતું બે હતા વિવેકભાઈ મિલતો જવું પણ જોતા રહેજો અંદર બરોબર જો કેવો ભડકો થયો જુઓ ખાલી લાગે ને મજબૂત ભડકો છે કેવું થઈ ગયું મેગી મજબૂત થઈ ગઈ જુઓ પતિકભાઈ લઈને આવ્યા જુઓ આપણે વાઘ જેવા વિખરેલા અહીંયા જુઓ વિવેકભાઈ આપણે મેગી ચેક કરો શું કેવું પતિકભાઈ આપણે હવે આપણે યાર મજા આવી જાય ને મેગી ખાના તો મજા જવાનું તમે જોતા રહો ખાલી કેવી મેગી બનાવો વિવેકભાઈ લબડે ને લબડે ખાવાની પતિકભાઈ ચમચી લઈને આવ્યા બધું કમ્પ્લીટ સર્વિસવાળા પતિકભાઈ આવે ચક્કુ લઈને આવ્યા સમીરભાઈ આપણે પેટી ભૂલી ગયા હતા લઈને આવતા રહ્યું કેવું સમીરભાઈ બે હાથે એવું કરો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને અમે મેક્સી બે ગયા હતા મેગી લેવા બરોબર વિવેકભાઈ આપણે કશું લાયા ને પણ એ રહ્યા ને કારીગર બરોબર અમે હવે કારીગર વગર અમારે બધું પ્રોગ્રામ કેન્સલ થાય તો ભાઈ વિવેકભાઈ આવી જાય ચમચી આવી જાય પેટી આવી જાય પણ કારીગર હોય તો ને કારીગર તો સમીરભાઈ હે પણ આયરા ને આપણે બંકો આપણે બનાવી મેગી શીબુ કાઢ્યું તો સમીરભાઈ નો રમા પી રહ્યા કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે મેગી પાણી બળી તો બસ સમીરભાઈ તો રમા પી રહ્યા હા પાણી તો ચાલે નહીં કાઢવું નહીં પડે થોડું એમ તો કહું કાઢવું પડે નોમબાન ચો વાત કરો જો મેગી જુઓ કેટલી બધી બની હા તાળિયા ઉડ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે વિવેકભાઈ જુઓ આપણે તો બધું કામ ચાલુ છે અને આજુબાજુનો એરિયા બતાવું તમને થોડોક જ બતાવીએ બહુ નહીં આપણે બતાવી દીધો આગળ તો વિવેકભાઈ ઉતારવું પડશે વિવેકભાઈ શું કરો ચમ વધી ગયું પાણી તો નોમી દો ત્યાં બીજું કઈ ચમચો લાજે તો આપણે સમીરભાઈ ચમચો લઈને આવે પાણી વધી ગયું યાર આપણે જુઓ ને ઓમ રાખતો ચમચો બરે જો મેગી પડે ભાઈ પૂઈ એવો બ્લોગ ના આવતા તો ચાલુ જ જો પાણી રેડી દીધું આપણે પાણી કાઢીને હવે આપણે મેળ દીધું પાછું તપેલું બરાબર હળકાવાનું જો મેગી તો રેડી થાય લાજી ચમચો જો ચમચો તો મેગી રેડી થાય તો અંદર તમે જોતા રહ્યો
જુઓ મેગી તો બનાવે જ છે, આપણે બનાવવાનું ચાલુ જ છે. વિવેકભાઈ મસાલા લીધા, નાખો હેડો વિવેકભાઈ તને. જો લે એ મસાલો નાખ્યો પહેલો જ આપણે તો બધો નાખી જ દે તો નાખવાનો જ છે. હલાઈ દે નાખો પાવું બધું. સમીરભાઈ તમે મદદ કરો છો પેલું ટોમેટો ને એવું લાવવા આલો એટલે ફટફટ વિવેકભાઈ નાખી દે. પ્રતિકભાઈ આપણે જોઈ લે ફૂલ મદદ મમ્મી જોઈ લે એ લાકડા મેલે ફળાફૂટ હળગાવે ને આપણે તો વિવેકભાઈ મસાલા નાખવાના જોઈ લે. જુઓ કોથમીર થોડી ઉપર રાખજો, ઉપર નાખવા થાય. જો મસાલા નખાઈ ગયા બધું નખાયો પછી તમે જુઓ ખાલી મેગી જુઓ ખાલી. સમીરભાઈ શું કરો? હા આવું કરો તમે? ખાવાનું કરે કીધું તમને? એ આ વિવેકભાઈ એ તમારા આદેશ છે એવું હે? થોડું રાખજો અમારે ભાઈ પતિક બેન ખાવા નહીં યાર મેગી. તો હવે જોઈ લે આપણે નાખ સેવો, રતલામી સેવો. જુઓ ગાઈસ હાડિયા હોલ કરી દે મેગી. ત્યાં કોથમીર લાગે થોડી નાખી. મેં નાખવા થોડી સમીરભાઈ. જુઓ મેગી તો ચીવી થાય હે. એ મેગીનો અવાજ વાપરો તમે. હવે બતાજો ખાલી. अब देखो गाइस ओरिजिनल कमाल. तो गाइस આપણે હજુ રતલામી સેવો પડી ને પતિક ભાઈ ખાવા માંડી. ખાઈ લો આપણે બે ખાઈ લઈએ થોડી. અરે આવી ગયા તો યાર વિવેકભાઈ ને બધા ખાવા ના ખાઈ જાઓ વાંધો નહીં. તો ગાઈસ જોઈ લો આપણે. તો ગાઈસ જોઈ લો આપણે મેગી રેડી થઈ ગઈ એકચ્યુઅલીમાં. તો ગાઈસ સ્મેલ એવી જોરદાર આવે ને. હા એ મસ્ત સ્મેલ આવું કે સમીરભાઈ? દિલ ગાર્ડન હો ગયા. દિલ ગાર્ડન કરી દી નહીં. હવે મેગી તૈયાર થઈ ગઈ અને હવે ખાવાનું થાય. ડીશો આપણે જોડે ઘણી બધી પડી. જુઓ સામાન આપણે ઓછા સામાનમાં ઓછા ખર્ચે ને સારામાં સારો મસ્ત મેગીનો પ્લાનિંગ થઈ ગયો, પ્રોગ્રામ થઈ ગયો. કોઈ વિચાર્યું નહોતું આજ તો અમે પણ હા ને આજ તો વિવેકભાઈ શું કહેવાય આપણે કોઈ વિચાર્યું હતું કોઈ વિચાર વગર બધું ગોઠવ્યું. કારણ અમે આજ વિચાર વગર પ્લાનિંગ થઈ ગયો. ડાયરેક્ટ નીકળી જ પડે. મેક્સિમમ થોડું કોમ આવી ગયું જોઈએ. મેક્સિમમ ફોન કરી આવી જાય તો એમના પપ્પાને લેવા જવું પડે. એમના પપ્પાની ગાડી બગડી જાય. તમે જોઈએ કોણ આપણે મેગી રેડી થઈ ગઈ. તો ફોટો પાડી મેગી તૈયાર થઈ જાય. વિવેકભાઈ કે હવે ઉતારી દઈએ. જોઈ લે ફાઇનલી હવે થોડી વાર મેળવાને ના આવે તો બરી જાય એવું થાય. બળી ના જાય થોડી વાર થવા દે ને અંદર. તો અંદી આપણે મજબૂત સમીરભાઈ ને એમને પતિકભાઈ અને હું અમે 4 જ જણા આવીએ અને મેગી છે વધારે. અને આપણે હજુ ઉગેશભાઈને ફોન કર્યો એટલે આવી જા. એ થોડું વાત કરતા જોયું હતું ને તમે એમને. મેક્સીભાઈને કરીએ જો એટલે આવી જાય બરોબર છે. અને ઉગેશભાઈને કરી દઈએ. ઉગેશભાઈને તો બોલાવીએ એ તો અહીંયા જ છે આપણે. શું કહેવું વિવેકભાઈ? અને આપણે મેગી પછી તૈયાર થઈ ગઈ ખાવા માટે. વિવેકભાઈ લોકેશન જોવો છો. હવે લોકેશન શું યાર લોકેશન જોજો કરો તમે બધી વાત. જોવું પડે ને યાર નકર પાહું બેસતા ના ફાવો. વાત સાચી પાઉં. તો અહીંયા જ આપણે મેગી તૈયાર થઈ જઈએ ને હવે વિવેકભાઈ લઈને આવી જાય અહીંયા સાઈડમાં. આપણે જગ્યા લોકેશન અહીંયા જ રાખ્યું બાજુમાં થોડું. તો આપણે સાફ કરી નાખ્યું. જોઈ લ્યો આપણે વિવેકભાઈ મેળવી મેગી જુઓ ખાલી તમે જોઈ લ્યો. કોમેન્ટ કરજો ભાઈ કેવી લાગે. અને આવો બીજો પ્રોગ્રામ કરવાનો હોય તમે કોમેન્ટ કરજો જેવા પ્રોગ્રામ સારા થાય બરાબર. ખેતરમાં આવીને આવો મસ્ત પ્રોગ્રામ કરવાના થાય. અને આપણે ભાઈ બીજે લોકેશન હોય આપણે જોઈએ હજુ ઘણો ઈક નહીં જવું. અને સમીરભાઈ ડીશોને એવું લઈને આવી ગયા. જુઓ ભાઈ પાણી જતા હોય થોડું હારિયા ઉડ થોડું ડીશો લઈ લે પતિકભાઈ થોડી આપણે જોઈ લે. હવે આપણે થોડો લાકડા કરી દઈએ. તમારો બહુ નીકળે થોડો. તો આપણે હાથ ધોવાઈ ગયા જો સાઈડમાં. અને પાણી પછી હાથ ધોઈ દઈએ થોડું. તો હાથ બગડ્યા તો આપણે હાથ ધોવા જરૂરી પહેલાં ખાધ્યા પહેલાં. તો પતિકભાઈ સાઈડમાં છે ધોવાના તો ધોઈ દે ફટાફટ. તમે ધોઈ લો આપણે ધોઈ દઈએ વિવેકભાઈ. કઈ સારે હાથ બાદ ધોવો જો મેં તો ધોઈ દીધા. સમીરભાઈને તમે ડોલ હાથમાં ચાલી ધોડાઈ ગયો. પાણી બહુ વાપરતા નહીં પીવા જો હે. બે ભાઈઓને ફોન કર્યા મેક્સીને કર્યા ઉગેશભાઈને કર્યા. બે અમે કંઈ ઉપાડ્યા નહીં. અને ઉગેશભાઈએ કીધું આવું એવું કહી દીધું તો આપણે ચાલુ કરીએ. તો મેક્સીભાઈને થોડી વાર લાગે એવી લાગે એટલે ઉપાડતા નહીં. આપણે હવે એક ભાઈ કાઢવા જવું
જો ખાલી મેગી તો જો હાડિયા ઉળ મેગી જુઓ ખાલી કાંઠે લેવી ભાઈ આપણે સ્પેશિયલ કારીગર હો પા પેલું લે કાઢો કાઢો તમે તાર વાતો નહીં હરકી મેળ લ્યો પેલું લે પેલું પેલું લે ઉપર એના જો આપણો આઈડિયા કર્યો હવે ડીશ મેળ્યું અને ઉપર ભાઈ કાઢવાનું કીધું સમીરભાઈ કારીગર કીધું સમીરભાઈએ કેવું સમીરભાઈ મસ્ત જો આપણો મેગી બધાને પતિકભાઈની આવી જઈ સાઈડમાં કાઢતા જાય બધાની એકબીજાની આલ દઈએ પછી મસ્ત એક ફોટો પાડવાનો થાય થંબનેલ બનાવવા અને આપણે લઈ લઈએ પછી વિવેકભાઈ બધા કાઢી દઈએ જો મેગી તો હજુ બહુ ઘણી બધી વિવેકભાઈ ખાધે વગર આવે એટલે મેગીના ભૂકા જ બોલાવી દઈએ શું કેવું વિવેકભાઈ હાડિયા આવું જ લે લઈ લે તમારું મેલો ને સાઈડમાં હતા પચાસ સાઈડમાં લઈ તો વિડીયો ઉતારે ને તો વિવેકભાઈ જો એમની મેગી ચો કાઢી વતાર કાઢી આપણે બધાની ઓછી છે ગાઈ જો અમાર તો હા લે હજુ તો બહુ ખવાના તમને ના પણ તમે આવો અન્યાય ના કરો બરોબર ઓકે માડીસ મોટી હતી એમ કહે માડીસ મોટી હતી કે તો આપણે હજુ મેગી તો બીજી વાર આવે એટલી પડી મેગી તો આપણે હવે વિવેકભાઈ બધા જો એક ફોટો પાડીએ એમ ભાઈ ખાવાનું ચાલુ કરીએ મેગી આવી જઈએ બધાના હાથમાં મેગી આવી જઈએ બધા ખાવાય ચાલુ કરી નાખ્યું જો ને રહી ગયું આ બધા મેગી ખાવાનું ચાલુ કરી નાખ્યું જો વિવેકભાઈ જો ખાલી ખાય મજબૂત જે બની વિવેકભાઈ યાર વિવેકભાઈ બને ને વિવેકભાઈને પૂછી લીધું કેવું સામે તમારે તમે કે તમને ખબર પડે યાર થોડી મસ્ત બની પતિકભાઈ તમને કેવી લાગે એક નંબર ને મેગી તો જોરદાર બનાવો શું કે આ બધા શરદી થઈ જવાની પર શરદી ના થાય મટી જાય નહીં આપણે બધા ખાધી ને હવે મેં ખાવાનું ચાલુ કરી નાખ્યું શું કેવું પતિકભાઈ તમે બધા ખાવાનું હું નાખો તમે નહીં ખાત તમે રહી જાઓ હોવ જેવી મેગી બની ખબર એક નંબર મેગી બની હોય વિવેકભાઈ જોરદાર હોય થેન્ક યુ યાર ભાઈ યાર જોરદાર બનાવી છે ભાઈ તીખી મજબૂત તીખી લાય જેવી મારા લગન મોડા જ બોલાવાનો એવું ઓહો બરોબર ઓર્ડર હાલ દેજો આપણે એના લોક તરફથી જ બધું બનાવ્યું શું કેવું ચા મિલો સ્પેશિયલ ઓનો બોલાવાનો મારા લગન ચા તો આ ભાઈ ચા ચી જો ચા બનાવવા ખબર હે આપણે ચા માટે સ્પેશિયલ બનાવ્યું શું કેવું ચા માટે સ્પેશિયલ આવશું જોરદાર ચા બનાવવા હવે આ રવિવારે જ કરું છું પ્લાનિંગ હવ કોક કરીએ રવિવારે કોકનું કોક કરીએ કોક નવું કરો હવે કોકનું કોક કરીને અમે વાયરલ થવાનું કરવું પડે અમારે આવીએ ને તો ટાઈમ લેસ માટે મેળ દઈએ કાંઈ કામ વિડીયો સારો મજબૂત બની જાય ને યાર હવે જુઓ ખાય તો હું ટાઈમ લેસ માટે વિડીયો બનાવવા માટે મેળ દઉં તો અમે આગળ જોતા રહેજો જેથી આપણે મેગી ખાતા જઈએ ને આખો વિડીયો આવી જાય મજા આવી જાય જોઈ લેજો બરાબર ટાઈમ લેસ માટે જુગાડ કરવો પડે આપણે બહેની ઉપર મેળવું પડે તો આમાં તો હોય એટલે પૈસા તમારે જોઈએ નહીં એટલે પેલું બધું સ્ટેન્ડ ને બેનને અમારે તો જો મેગી પતી જઈ ખાઈ ગયા અમે તો ઉગેશભાઈ બે જો ઉગેશભાઈ બોલાવી લીધા આવી ગયા હતા એ ફટ લઈને નગર એ રહી જવા એમને મેગી ના મળત અને આપણે હજુ પતિકભાઈ અને વિવેકભાઈ બે જણા ખાય કોણ વધારે ખાય એક જ જોઈએ આજ તો આ પતિકભાઈ જુઓ એકલા આમ પતલા માણસ છે થોડા અને વિવેકભાઈ જુઓ ખાલી એમનું શરીર તો જુઓ કોમેન્ટ મારી દેજો કેવા પછી આ ચેલેન્જ કર્યો ને તમે તો ભોલાભાઈ હરાવા છે કાયદેસર જો હજુ આ તો પતિકભાઈ તો વધારે લઈ લીધી વિવેકભાઈ ઓછી નહીં ખાઈ એક તો યાર હું તો યાર પતિ ગયું આવી ગયું તો હવે પતિકભાઈને વિજેતા ઘોષિત કરી દઈએ બરાબર આ સાઈડ લાવજો હા મેં આજ સુધી આટલું નહીં ખાધું હું તો એક જ ડીશમાં ધરે જાઉં પણ આજ ખાધા વગર આવ્યા ને એટલે આટલું ખાધું નકર હું ખાઈ નહીં અને હું તો આપણે પતિકભાઈ હજુ હાર વિવેકભાઈ યાર આઉટ હારી ગયા લોસ પોણી પી લીધું મેં આવી જો પોણી આપણે બધાએ પી લીધું ઉગેશભાઈ સમીરભાઈ બધાએ સમીરભાઈ કમ્પ્લીટ ખાલી કરો સમીરભાઈની ઈચ્છા એવું અને આ જો પતિકભાઈ યાર આપણે કિંગ પતિકભાઈ લાય પતિકભાઈ વસૂલ થઈ ગયા જો ખાલી મેગી ચીવી ખાય લાકડો વસૂલ થઈ ગયા શું ખાઈ ગયા હું તો યાર અઢી ડીશ દોઢ ડીશ ખાઈ ઉભો થઈ ગયો બેન ચર્ચા કરીને બધાને એ કરીએ જુઓ આપ તો પ્લાનિંગ જોરદાર કર્યો પેલા એનો જો આ તપેલ ઉગેશભાઈ તપેલો ને એવું લઈ જાય વાતો નહીં ને ઉગેશભાઈ થેન્ક યુ યાર બધા સાધનો આલવા જો આપણે થેન્ક યુ ઉગેશભાઈ ઉગેશભાઈ યાર બધો સામાન આલ્યો એટલે એનો આભાર માની લઈએ બરોબર અને હવે આપણો વ્લોગ અહીંયા ખતમ કરવાનો થાય
એમના જે પ્રોગ્રામ થાય ને યોગેશભાઈ બોલાવીશું આપણે. એમને અમારે ફૂલ સપોર્ટ કર્યો. થેન્ક યુ યોગેશભાઈ. યોગેશભાઈ આમાં બધા બ્લોગમાં હોય જ, જોઈ લેજો. બોલી જા જયેશભાઈ, તારું કહેવાનું. આપણે હવે લાઈક કરો, બે હાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણા વિડીયો નવા બનાવીશું. હજુ પ્રોગ્રામ કરવાનો થાય આ રવિવારે, તો જોઈ લેજો આગળ. ચાર પ્રોગ્રામ મારા તરફ. વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. જય માતાજી. નવા વ્લોગમાં મળશું ત્યાં. તો ગાઈસ આપણે સમીભાઈ હળગાય તો પણ હળગ્યું નહીં. હવે આપણે હળગાઈએ ફરીથી, જોઈ લો. તો આમ તમારે હળગાવવું પડશે.